આજે આપણે હનુમાન દાદાના એક અદ્ભુત મંત્રનો અભ્યાસ કરીશું। આ મંત્રનું વારંવાર સાંભળવાથી કે પઠન કરવાથી તમારા સર્વ શત્રુઓનો નાશ થાય છે, સર્વ રોગોમાંથી તમે મુક્તિ મેળવો છો અને સર્વ વ્યક્તિઓ તમારા પ્રિય બની જાય છે। તો ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહરણાય સર્વ રોગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા। ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહરણાય સર્વ રોગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા। ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહરણાય સર્વ રોગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા। ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહરણાય સર્વ રોગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા। ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહરણાય સર્વ રોગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા। ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહરણાય સર્વ રોગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા। ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહરણાય સર્વ રોગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા। ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહરણાય સર્વ રોગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા। ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહરણાય સર્વ રોગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા। ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહરણાય સર્વ રોગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા। ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહરણાય સર્વ રોગ હરાય સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહા।